હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 નો યુનિટ 3 ગુડ્સ ગિફ્ટ વિશે જોઈશું. ગુડ મોર્નિંગ સ્કાય यानी કે સુપ્રભાત આકાશ. આકાશને ગુડ મોર્નિંગ કહે છે. ગુડ મોર્નિંગ સન કે સુપ્રભાત સૂર્ય. ગુડ મોર્નિંગ લિફ્ટ વિંગ્સ ધેટ રન, સુપ્રભાત મંદ પવનની લહેરો. ગુડ મોર્નિંગ બર્ડ્સ, સુપ્રભાત પક્ષીઓ. ગુડ મોર્નિંગ ટ્રીઝ, સુપ્રભાત વૃક્ષો. એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉની બીસ, અને ઝડપથી વધતું ઘાસ અને નાની મધમાખીઓ. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ ડે, તમને કેમ ખબર પડી કે દિવસ ઉગી ગયો છે? તો આપણે જોઈએ કે કુકડો બોલે, પક્ષીઓ બોલતા હોય, સૂર્ય આકાશમાં ઉગી ગયો હોય તો આપણે ખબર પડી જાય કે દિવસ ઉગી ગયો છે. હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે, તમને કોણે કહ્યું કે રાત વીતી ગઈ છે? આઈ એમ વાઇડ અવેક, હું જાગી ગઈ છું. હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાઉ ટુ, અને ઊભી પણ થઈ ગઈ છું. દેખો, ઊભી પણ થઈ ગઈ. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરો, જેથી મને વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી રહે. આઈ એમ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ, તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું. હવે પહેલો ક્વેશ્ચન છે એમાં, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ, કવિતામાંથી પ્રાસંગિક શબ્દો શોધો. એવા ઉચ્ચારવાળા એવા શબ્દો શોધી અને સામે લખવાના છે. તો સન, પહેલો શબ્દ છે સન. સન એટલે સૂર્ય, એવો ને એવો ઉચ્ચારવાળો શબ્દ છે રન. રન એટલે દોડવું. ટ્રી, ટ્રી એટલે વૃક્ષો, અને એવો જ ઉચ્ચારવાળો શબ્દ છે બીઝ. બીઝ એટલે મધમાખી. ડે, ડે એટલે દિવસ. અવે એટલે દૂર. ટુ, ટુ એટલે પણ, અને યુ એટલે તમે. એ અને બી મેચ કરવાના છે. મોર્નિંગ, મોર્નિંગ એટલે સુપ્રભાત, એનું ઓપોઝિટ છે ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. અવેક, અવેક એટલે જાગૃત, એનો ઓપોઝિટ છે એટલે કે વિરુદ્ધાર્થી અસ્લીપ, નિંદ્રાધીન. ડે, ડે તો નાઇટ. નાઇટ એટલે રાત. ડે એટલે દિવસ. રાઈટ, રાઈટ એટલે જમણી બાજુ. લેફ્ટ એટલે ડાબી બાજુ. અપ, અપ એટલે ઉપર. ડાઉન તો નીચે. અપ તો ઉપર, ડાઉન તો નીચે. જો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અને કોમેન્ટ જરૂર કરજો મને. થેન્ક યુ.